જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા વિશે આપણે આજે જાણીએ. ચાલો. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કહ્યું? સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા. પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા. હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દુષ્ટધુમ્ન વડે વ્યૂહકારે ઊભી કરેલી પાંડુપુત્રની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીરી સત્યાકિક વિરાટ મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિંતન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુશ્રેષ્ઠ સૈભ્ય, પરાક્રમી યોદ્ધામુનિ તથા બળવાન ઉત્તમોજ, સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથીઓ છે. હે ધૃષ્ટદ્રેજ, હવે આપના સૌમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપના જાણી લો. આપની જાણ ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું. આપ સૌ સંયમ પિતામહ ભીષ્મ તથા કર્ણ, સમગ્ર વિજય કૃપાચાર્ય તેમજ આશ્ય ઈશ્વરધામા વિકર્ણ અને સોમદત્તના પુત્રો ભૂરિશ્રવા. આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનાર ઘણા શૂરવીરો અનેક પ્રકારના શાસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વ યુદ્ધમાં નિરુપ છે. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપની તે સેના અપરિમિત હોવાના લીધે બધી જ રીતે અજય છે. જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે. અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધૃતરાષ્ટ્રના એટલે કે આપના પદ અધિકારીઓના હૃદય ચીરી નાખ્યા. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુનને યુદ્ધ માટે સજ્જન થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હર્ષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. હે અર્જુન, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિકસિત યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ના લઉં. આ યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે એ હું જોઉં તો લઉં. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરા. હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા હર્ષકેશ શ્રીકૃષ્ણચંદ્ર બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેજ સમક્ષ રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને એ પ્રમાણે કહ્યું. હે પ્રાત, યુદ્ધમાં એકઠા થયેલા આ કૌરવોને જો. ત્યાં પુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્ર, પૌત્ર, મિત્રો, સસરાઓ તેમજ સહોદરોને જ જોયા. તે ઉપસ્થિત સઘળા સંબંધોને જોઈને એ કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા.
હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સજ્જન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચક થઈ રહ્યું છે. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. હે કેશવ, હું તો લક્ષણો પણ આવડા જ જોઉં છું અને યુદ્ધમાં સજ્જનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. હે કૃષ્ણ, હું ન તો વિજય જોઉં છું કે ના તો રાજ્ય કે ના સુખ. પણ હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા